લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આપણે જોઈ રહ્યા છે લેસન નંબર 13 એમાઇન સંયોજનો. ડિયર સ્ટુડન્ટ્સ, એમાઇન સંયોજનોની અંદર આપણે એને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક વિભાગમાં વહેંચણી કરી તથા તેમને આપણે એલિફેટિક અને સાથે સાથે એરોમેટિક હોય એવું પણ આપણે ચર્ચા કરી. અહીં આપણે આ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા કેટલીક વસ્તુ આપણા ધ્યાનમાં રાખવું જોઈએ. એ શું છે એના વિશે ચર્ચા કરીશું. એમાઇન સંયોજનોને આપણે NH2 થી સમજાવીએ છીએ, જેની ઉપર નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અહીં હાઇડ્રોજન અને અહીંયા આલ્કેન શ્રેણી હોય છે. આને આપણે પ્રાથમિક એમાઇન સંયોજન તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે દ્વિતીયકની અંદર અહીં R, અહીં પણ R અને અહીં H હોય છે. દ્વિતીયક RNHR તરીકે લઈએ છીએ. અને તૃતીયકની અંદર R, N, અહીંયા પણ R અને અહીંયા પણ R, આમ 3 R આપણે પસંદ કરીએ છીએ. તો આમ અહીં હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. નોંધવું છે કે હાઇડ્રોજન અને નાઇટ્રોજન તથા આલ્કેન એટલે R, આ ત્રણની અંદર વિદ્યુત ઋણતાનો ખાસો તફાવત જોવા મળે છે. અને આ વિદ્યુત ઋણતાના તફાવતના કારણે અહીં 2 હાઇડ્રોજન 1 R અલગ વસ્તુ કહી જશે. એ જ રીતે આપણે એમાં એમોનિયાને પણ જોડી નાખીએ તો એમોનિયા H અને અહીં 2 ઇલેક્ટ્રોન યુગ્મ. તો એમોનિયાનો પણ આપણે કંઈક એવી ચર્ચા કરી શકીએ કે ભાઈ એમોનિયામાં પણ આપણા પાસે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા બધી સરખી છે. તો આનો સ્વભાવ આનાથી જુદો, આનો સ્વભાવ આનાથી જુદો અને આનો સ્વભાવ આનાથી જુદો હોઈ શકે છે. આમ એમોનિયા પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇનો વચ્ચે આપણા પાસે ખાસા જુદા જુદા સ્વભાવોને કારણે ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. અને એ વિવિધતાને કારણે જ આપણે જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન છે એની જો અગર રાસાયણિક પ્રક્રિયા, એના જો ભૌતિક ગુણધર્મનો સંદર્ભ લઈએ તો એની અંદર આપણને ઘણો બધો તફાવત જોવા મળે છે. અને આ તફાવત જે ઉદ્ભવે છે એ તફાવતને હવે આપણે ઉજાગર કરી લીધો છે ગુણધર્મની અંદર. ઓકે, તો એ તફાવતને હવે આપણે આગળ ભણીશું કે આ તફાવતમાં આગળ શું થાય છે, રાસાયણિક પ્રક્રિયા કેવી થાય છે. રાસાયણિક પ્રક્રિયા જોવા માટે આપણે ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ છે જેમાં આપણને જે સંયોજનો છે એ સંયોજનોનો એસિડિક કે બેઝિક સ્વભાવ મળી આવે છે. દાખલા તરીકે આલ્કોહોલ વિશે ચર્ચા કરી હતી. આલ્કોહોલને આપણે એસિડિક સાબિત કર્યા હતા, ફિનોલને એસિડિક સાબિત કર્યા હતા. આલ્કોહોલ કરતા ફિનોલ વધારે એસિડિક છે કે આલ્કોહોલ વધારે એસિડિક છે એની ચર્ચા કરી હતી. એ જ પ્રમાણે આલ્કોહોલ આપણા ફિનોલ કરતા કેટલા એસિડ છે એ જ પ્રમાણે આપણે કાર્બોક્સિલિક એસિડ, કીટોન અને આલ્ડીહાઇડને પણ એસિડ બેઝ કેટેગરીમાં જ સાબિત કર્યા હતા, આલ્કાઇલ હેલાઇડને પણ. ચલો આપણે એમાઇન વિશે ચર્ચા કરીએ કે એમાઇન શું હોઈ શકે છે. તો એમાઇનની અંદર બધાથી પહેલા દરેક એમાઇન જોઈ લઈએ
કોઈ પણ તમે એમાઇન આર્બિટરી પસંદ કરો પોતાની રીતે, તો કોઈ પણમાં નાઇટ્રોજન તો છે જ, નાઇટ્રોજન તો છે જ, બધામાં નાઇટ્રોજન તો છે જ. અને આ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે. અને નાઇટ્રોજન પાસેના આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોવાના કારણે આ જે એમાઇન છે અને એમોનિયા છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરી શકે છે. તો એમાઇન સંયોજનો માટે સૌથી પહેલું આપણે ફલિતશ્રુતિત કરીએ છીએ કે એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે, કયા પ્રક્રિયક તરીકે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરી શકે છે. એટલે આપણે સૌથી પહેલો એનો રાસાયણિક પ્રક્રિયાનો ગુણધર્મ જોયો કે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરી શકે છે. વધુમાં અહીં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દાન કરી શકાય છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરનારને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખીએ છીએ. તો એમાઇન સંયોજનો માટે બીજું આપણે લઈ શકીએ કે એમાઇન સંયોજનો લુઈસ એસિડ તરીકે પણ વર્તી શકે છે. તો પહેલી આપણે એની વાત કરી કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે અને એ લુઈસ એસિડ તરીકે પણ કાર્ય કરી શકે છે. તો નાઇટ્રોજન ઉપર રહેલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તેની હાજરીના કારણે આ બધું શક્ય બને છે. તો આપણે આ શરૂઆત જોયું કે નાઇટ્રોજન કેવી રીતે અહીં પોતાનું વર્ચસ્વ સમજાવી શકે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ પહેલા 3 વસ્તુ આપણે જોઈ. હવે આપણે ત્રીજી વસ્તુ વિચારી શકીએ અને એ ત્રીજી વસ્તુ છે આ નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે જ અને તથા કેટલીક બીજી અસરોના કારણે આપણા પાસે એમાઇન સંયોજનો એ બેઝિક સ્વભાવ ધરાવે છે. એમાઇન સંયોજનો બેઝિક સ્વભાવ ધરાવે છે. તો જ્યારે આપણે કોઈ વસ્તુને બેઝિક સ્વભાવ ધરાવીએ છીએ એમ કહી દઈએ છીએ ત્યારે આપણે સાબિત કરવું રહ્યું કે એ બેઝિક કેમ છે અને એ સાબિત કરવા માટે હવે આપણે જુદી જુદી પ્રક્રિયાઓ કરીશું. તો સૌથી પહેલા આપણે એમાઇન સંયોજનો માટે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે ઉજાગર કર્યા. બીજા નંબર પર આપણે એને લુઈસ એસિડ તરીકે ઉજાગર કર્યા અને ત્રીજા નંબર પર આપણે હવે એને એના બેઝિક સ્વભાવ તરીકે ઓળખીશું. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જાણીએ છીએ કે જ્યારે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય છે ત્યારે ક્ષાર ઉત્પન્ન થાય છે. આપણે આને બેઝિક સ્વભાવ કહી દીધો છે. તો એ બેઝિક સ્વભાવ આપણે સાબિત કરવા માટે એની પ્રક્રિયા જો એસિડ સાથે કરાવીએ અને એસિડ સાથે પ્રક્રિયા કરાવતા અગર એ જો ક્ષાર ઉત્પન્ન કરશે તો આપણે કહી શકશું કે આ બેઝ છે. તો ચલો પ્રક્રિયા લખીશું. દાખલા તરીકે આપણે કોઈ પ્રાથમિક એમાઇનને લઈએ છીએ જેની પ્રક્રિયા આપણે કોઈ એસિડ સાથે કરીએ છીએ. ઓકે, અને આ પ્રક્રિયા એસિડ સાથે થતા આપણા પાસે પ્રતિવર્તી પ્રક્રિયા થઈને RNH3 પ્લસ ઇન્ટુ X માઇનસ, એટલે કે કોઈ પણ જ્યારે ક્ષાર બને છે તેમાં ધન આયન રહેવો જોઈએ અને ઋણ આયન રહેવો જોઈએ. તો અહીં RNH3 પ્લસ એ ધન આયન છે અને X માઇનસ એ ઋણ આયન છે. આમ અહીં આપણા પાસે RNH3 X નામનો એક ક્ષાર બને છે અને આ ક્ષાર બનતો હોવાના કારણે ડિયર સ્ટુડન્ટ્સ આપણે કહી શકીએ છીએ કે એમાઇન બેઝ છે, કારણ કે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે. તો આ જ રીતે આપણે બીજી પ્રક્રિયા એનિલિન સાથે પણ કરી શકીએ છીએ. તો એનિલિન NH2 એ એલિનિન છે. એની પ્રક્રિયા આપણે કોઈ એસિડ સાથે કરીએ તો એસિડ સાથે કરતા સમજો કે HCl લઈ લઈએ તો આપણને એનો પણ એક ક્ષાર મળે છે અને આ ક્ષાર છે NH3 પ્લસ Cl માઇનસ અને એને આપણે એલ્યુમિનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આમ એનિલિનની પ્રક્રિયા HCl સાથે કરતા આપણને એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળે છે. આ દર્શાવે છે કે આપણા પાસે દરેક પ્રકારના જે સંયોજનો છે આ સંયોજનો બેઝિક ગુણધર્મ ધરાવતા હોવા જોઈએ. ઓકે, વધુમાં એની અંદર આપણે હજુ એક
મુદ્દો વિચારી શકીએ કે આ મુદ્દો એને બેઝિક બનાવવા માટે પૂરતો છે. તો જે અહીંયા ક્ષાર મળે છે, આ જે મળેલા ક્ષાર છે એ ક્ષારની પ્રક્રિયા આપણે NOH જેવા પ્રબળ બેઝ સાથે કરીએ. દાખલા તરીકે અહીંયા ક્ષાર મળ્યો છે RNH3+ ઇન્ટુ X માઇનસ, જેની પ્રક્રિયા આપણે બેઝ સાથે કરીએ તો આ પ્રક્રિયા બેઝ સાથે કરતા આપણને પુનઃ ક્ષાર જે હતો એ પ્રાપ્ત થાય છે. RNH2 ફરીથી પ્રાપ્ત થાય છે, સાથે સાથે H2O છૂટું પડે છે અને X માઇનસ છૂટું પડે છે, જે દર્શાવે છે કે આ બેઝિક ગુણધર્મ કંઈક જુદો છે. ઓકે, તો અહીં આપણે બેઝિક સ્વભાવ વિશે ચર્ચા કરી રહ્યા છે. તો પ્રાથમિક એમાઇન વિશે આપણે ચર્ચા કરી લીધી છે કે એ બેઝિક છે. આપણે એનિલિન વિશે એટલે કે આને આપણે આલ્કાઇલ એલિફેટિક એમાઇન તરીકે ઓળખીએ. એલિફેટિક એમાઇન બેઝિક છે સાબિત થઈ ગયું, એરોમેટિક બેઝિક છે સાબિત થઈ ગયું, અને એમની પ્રક્રિયા જો કોઈ બેઝ સાથે કરવામાં આવે તો ફરીથી આપણને જે પ્રારંભિક એમાઇન લીધો છે એ પ્રાપ્ત થાય છે. અને એના પરથી આપણે સાંભળી શકીએ છીએ કે અહીં જે બેઝિક સ્વભાવ આવવાનો છે એ બેઝિક સ્વભાવ બીજા બધા કરતા થોડોક જુદો રહેવો જોઈએ. હવે આ વસ્તુ આપણે સમજ્યા પછી આગળ વધીશું. સામાન્ય બેઝિક સ્વભાવ સાથે આપણે એની સરખામણી કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઝ દ્વારા જે ક્ષારો ઉત્પન્ન થાય છે એ ક્ષારોને પાણીમાં નાખીએ તો તેનો ધન આયન અને ઋણાયન છૂટો પડી જતા તે દ્રાવ્ય થાય છે. શું આ પણ આવું કરી શકશે? તો કે હા, જ્યારે આ એનિલિનિયમ ક્ષાર છે કે પછી કોઈ આલ્કેનિયમ ક્ષાર છે એને જ્યારે તમે પાણીમાં નાખો છો તો એ પાણીમાં દ્રાવ્ય થાય છે. અને વધુ મહત્વની વાત, એ ઈથરમાં દ્રાવ્ય થતા નથી. અને તેથી આપણે કહી શકીએ કે આ ક્ષાર બિલકુલ પણ બેઝિક સ્વભાવના ક્ષાર છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ વસ્તુ સમજણ પડી કે એ જ્યારે પાણીમાં નાખવામાં આવે છે ત્યારે દ્રાવ્ય થાય છે. તો આનો ઉપયોગ આપણે કરી શકીએ ક્યાંક? હા, આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ પ્રક્રિયા પાણીમાં અદ્રાવ્ય બેઝિક ન હોય, બેઝિક હોય પણ અદ્રાવ્ય ન હોય તેવા કાર્બનિક સંયોજનોમાંથી એમાઇન સંયોજનોને છૂટા કરવા માટે ઉપયોગી છે. તો આપણે હમણાં જોયું કે અહીંયા એ પાણીમાં દ્રાવ્ય છે, તો એ પાણીમાં દ્રાવ્ય હોવાના કારણે જ્યારે બધા મિશ્રણમાં હોય જેમાં બધા બેઝિક્સ હોય પરંતુ તે પાણીમાં દ્રાવ્ય ન હોય તો આપણે પાણીમાં નાખીશું તો એમાઇન સંયોજનો દ્રાવ્ય થઈ જશે, એ અલગ તરી આવશે. આમ આપણે જે સંયોજનો છે કાર્બનિક સંયોજનો અને અદ્રાવ્ય હોય અને બેઝિક હોય તેવા સંયોજનોમાંથી આપણે એનિલિનના સંયોજનોને છૂટા અથવા તો એમાઇનના સંયોજનોને છૂટા પાડવાની પ્રક્રિયા કરી શકીએ છીએ. તો હું આશા રાખું છું કે તમને આ બેઝિક સ્વભાવ વિશે અને તેના ઉપયોગ વિશે અહીં યોગ્ય માહિતી મળી ગઈ. તો અહીં આપણા પાસે એમાઇન સંયોજનો બેઝિક સાબિત થયા છે. હવે જ્યારે કોઈ બેઝિક સાબિત થયા હોય ત્યારે તેની બેઝિકની પ્રબળતા આપણે શીખવી જોઈએ કે એ કેટલા પ્રબળ બેઝિક છે અને એના પરથી આગળ કાર્ય ચાલતો હોય છે. તો ચાલો હવે આપણે બેઝિકતા વિશે ચર્ચા કરીએ. ઓકે, તો બેઝિકતા વિશે આપણે ચર્ચા કરવાની હોય ત્યારે એમાઇન સંયોજનો ખનિજ એસિડ એટલે કે HCl, HBr જેવા સંયોજનો સાથેની પ્રક્રિયાથી એમોનિયમ ક્ષાર બનાવે છે, જે દર્શાવે છે કે એમાઇન સંયોજનો સ્વભાવે બેઝિક છે. આટલું આપણે જોયું. એમાઇન સંયોજનો તેના નાઇટ્રોજનના પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે લુઈસ બેઝ તરીકે કાર્ય કરે છે, તે પણ આપણે જોઈ લીધું. અને એમાઇન સંયોજનો બેઝિક લક્ષણને આપણે હવે તેના pKb ના વેલ્યુથી અને kb ના વેલ્યુથી આપણે એને પ્રતિસ્થાપિત કરીશું. કયા બે મૂલ્યોથી? kb અને pKb ના મૂલ્યથી આપણે તેને હવે પ્રતિસ્થાપિત કરીએ. તો ચલો આપણે RNH2 ની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ. RNH2 ની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝિક હોય તો તમે જાણો છો RNH3+ અને OH-, જ્યાં RNH3+ ને
આપણે અનુવર્તી એસિડ તરીકે અને OH ને બેઝ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણા પાસે આ પ્રક્રિયા છે, આ બેઝ છે, આ એસિડ છે. બેઝ 1 એસિડ 2, એસિડ 1 બેઝ 2, આ રીતે આપણે એને ઓળખીએ છીએ. હવે આપણે એના માટે ગુણોત્તર લખીશું અને આ ગુણોત્તર તમને ખબર છે કે કોના માટે લખીએ છીએ આપણે? તો કે સંતુલન અચળાંક K બરાબર પ્રક્રિયામાં R NH3 પ્લસ OH માઇનસ નિપજો ભાગ્યા પ્રક્રિયકો. આ નિપજો લખી દીધી ભાગ્યા પ્રક્રિયકોમાં R NH2 અને H2O. એમાં ડિયર સ્ટુડન્ટ્સ તમે બધા જાણો છો કે H2O ની સાંદ્રતા હંમેશા સમાન હોય છે અને H2O ની સાંદ્રતા હંમેશા સમાન હોતા એને આપણે અહીંથી દૂર કરીને અહીંયા મૂકી દઈએ તો એ મૂલ્ય આપણા પાસે Kb તરીકે ઓળખાય છે અને આ રીતે આપણા પાસે Kb નું મૂલ્ય મળે છે R NH3 પ્લસ OH માઇનસ છેદમાં R NH2. આ મૂલ્ય આપણા પાસે Kb નું મૂલ્ય છે. તો હું આશા રાખું છું કે તમને આ વસ્તુ ઉપર ખબર પડી ગઈ. ઓકે, અને એના ઉપરથી આપણે PKb શોધી શકીએ. PKb એટલે તો PKb એટલે માઇનસ log Kb, એને આપણે PKb તરીકે ઓળખીએ. અત્રે યાદ રાખીએ, રહેવા જોઈએ કે એ Kb નું મૂલ્ય જેમ ઊંચું તેમ બેઝિકતા વધારે. Kb નું મૂલ્ય જેમ ઊંચું તેમ બેઝિકતા વધારે. બેઝિકતા વધારે એટલે વધુ પ્રબળ બેઝ છે એમ કહેવાય. અને Kb નું મૂલ્ય જેમ ઓછું, આનું મૂલ્ય જેમ ઓછું તેમ બેઝિકતા વધારે હોય છે એવું યાદ રાખવાનું. તો Kb નું મૂલ્ય જેટલું વધુ હોય છે અથવા તો Pkb નું મૂલ્ય જેટલું ઓછું હોય છે એ પ્રમાણે તેની બેઝિકતા પ્રબળ હોય છે એમ કહી શકાય. ઓકે, તો આ છે આપણા પાસે Kb અને Pkb. ઓકે, અને આના મૂલ્ય આપણને ચોપડીમાં આપેલા છે. કેટલાક સિલેક્ટેડ બેઝિક એમાઇન સંયોજનો છે તેના મૂલ્ય આપણને ચોપડીમાં આપવામાં આવેલા છે, એ તમે જોઈ શકો છો. એમોનિયામાં માટે Pkb નું મૂલ્ય 4.75 છે. હવે મજાની વાતો ચાલુ થાય છે. એમોનિયા માટે Pkb નું મૂલ્ય છે 4.75. તો એ આપણે ધ્યાનમાં રાખીશું અને એને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું. તો અહીંયા આપણે બેઝિકતા વિશે ચર્ચા કરી રહ્યા છે અને બેઝિકતા ઉપર આપણે Kb ના મૂલ્ય કેવી રીતે આધારિત છે તેને વિશે સમજૂતી મેળવી લીધી. હવે આપણે આગળ વધીએ કે જ્યારે આપણે એમાઇન સંયોજનોની અંદર બે રીતે આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો એમાઇન સંયોજનોમાં પહેલી ચર્ચા કેવી રીતે થવી જોઈએ? તો પહેલી ચર્ચા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકના સંદર્ભમાં થવી જોઈએ. આ પહેલી ચર્ચા છે. બીજી ચર્ચા આપણા પાસે નંબર ઓફ કાર્બનની સંખ્યા પર રહેવી જોઈએ. આમ આપણે આના અંદર બે ચર્ચા કરી શકીએ છીએ. કઈ કઈ બે ચર્ચા કરી શકાય? તો પહેલી કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનમાં બેઝિકતા કેવી રીતે આપણે ગણી શકીએ, અને બીજી કાર્બનની સંખ્યા વધતી જાય તો બેઝિકતા કેવી રીતે બદલાતી જાય. તો આમ આપણે આની વચ્ચે ચર્ચા કરવાનું થાય. સમજણ પડી? બે રીતે ચર્ચા કરવાની છે. કઈ કઈ? તો કે H નીકળી અને R અંદર આવતો જાય એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બનતા જાય. એ પ્રમાણે એની બેઝિકતા બદલાશે. એ જ પ્રમાણે કાર્બનની સંખ્યા વધતી જાય. ઓકે, એ પ્રમાણેની બેઝિકતા બદલાતી જશે. આમ બે પ્રકારના સંદર્ભ છે આપણા પાસે. તે પહેલા આપણે ચર્ચા કરીશું કે Pkb નું મૂલ્ય એમોનિયા માટે કેટલું છે? 4.75 લઈ લીધું છે. બરાબર. હવે અહીં મહત્વની વાત છે. તો અહીં આપણે એટલું ચર્ચા કરી શકીએ છીએ કે એમાઇન સંયોજનોમાં બંધારણ અને બેઝિકતા વચ્ચે સંબંધ છે. મેં તમને સમજાવ્યું એના પરથી આપણે એ નક્કી કરી શકીએ છીએ કે એમાઇન સંયોજનોમાં તેના બંધારણ અને તેના સ્વરૂપ સાથે બેઝિકતા સંબંધ ધરાવે છે. એટલું યાદ રાખજો કે જે પ્રાથમિક છે, એલિફેટિક એમાઇન છે,
એટલે કે RNH2, RNHR, RNRR, એટલે કે જે એલિફેટિક એમાઇનો છે એ બધાની બેઝિકતા એમોનિયા કરતા વધારે છે. એટલે આપણે અહીં લખી દઈએ કે એલિફેટિક સંયોજનો તેની બેઝિકતા 4.75 કરતા ઓછી હોવી જોઈએ. કારણ કે આપણે નક્કી કર્યું છે, આ મેં એમસીક્યુ માટે મુદ્દા બતાવું છું. આ જે મુદ્દા સાઈડ પર લખેલા હોય એમસીક્યુ માટે હોય છે, આપણને ખબર છે. તો આપણે જાણીએ છીએ કે એલિફેટિક સંયોજનો છે જેની બેઝિકતા 4.75 કરતા ઓછી હોવી જોઈએ. કારણ કે હમણાં જ આપણે સાબિત કર્યું કે જો પીકેબી નું મૂલ્ય ઓછું તો બેઝિકતા વધારે. અને આપણે હમણાં બોલ્યા કે એલિફેટિક એમાઇનો છે એ બેઝિકતા વધારે ધરાવે છે, માટે તેના મૂલ્ય 4.75 કરતા ઓછા રહેવા જોઈએ. ઓકે, એ જ પ્રમાણે જે એરોમેટિક એમાઇનો છે એ એરોમેટિક એમાઇનો એમોનિયા કરતા નિર્બળ બેઝ છે અને એટલા માટે તેમના મૂલ્ય 4.75 કરતા વધારે રહેવા જોઈએ. તો આ સિમ્પલી આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે જે એલિફેટિક એમાઇન્સ છે એના મૂલ્ય 4.75 કરતા ઓછા, એમોનિયાનું મૂલ્ય 4.75 અને જે એરોમેટિક છે તેનું મૂલ્ય 4.75 કરતા વધારે રહેવું જોઈએ. અને એ સંદર્ભ આપણે કોષ્ટકમાં જોઈ લઈશું અને પછી એ કોષ્ટક વિશે વ્યવસ્થિત ચર્ચા કરીશું. તો ચાલો કોષ્ટકની અંદર આપણને આપેલા છે, કેટલાક બેઝિક આપેલા છે, એ બેઝિક સંયોજનો વિશે થોડીક ચર્ચા કરીએ અને પછી આગળ વધીએ. તો હું કોષ્ટક તમને અહીં બતાવું છું. અહીં તમે જોઈ શકો છો કે કેટલાક કોષ્ટકની અંદર આપણને બેઝિક સંયોજનો આપ્યા છે અને એ બેઝિકતા તમને પીકેબી ના મૂલ્યો આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, આપણાને બધાથી પહેલું લેવામાં આવેલું છે મિથેનેમાઇન, અને મિથેનેમાઇન માટે બેઝિકતા છે 3.38, જે આપણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે એની બેઝિકતા ઓછી છે. પછી મિથાઇલ મિથેનેમાઇન છે અને મિથાઇલ મિથેનેમાઇનનું મૂલ્ય પણ તમને જોવા મળે છે 3.27 જેવું. આ રીતે તમે બધા મૂલ્ય વાંચી જાઓ અને પછી પોતાની જાતે નક્કી કરો કે કોણ વધારે બેઝિક છે, કોણ ઓછું બેઝિક છે. નીચે જે ફિનાઇલ સંયોજનો આપેલા છે એને પણ તમે જોઈ શકો છો. આ ફિનાઇલ સંયોજનોની પણ બેઝિકતા તમે નક્કી કરી શકો છો કે જે આ 4.75 કરતાં વધારે છે. આવતીકાલે આપણે આની અંદર વિશેષ સંદર્ભમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ.